યુનિયનોની ઓફિસના બોર્ડ ઉતારી લેવામાં આવ્યા છે। એસએમસીની કાર્યવાહીના પગલે 26 યુનિયનનો વિરોધ, જેમાં 26 યુનિયનો સામે ડેપ્યુટી કમિશનરે કાર્યવાહી કરી। ડેપ્યુટી કમિશનરે વાત કરવાનો સમય નથી આપ્યો તેવું યુનિયનનું કહેવું છે અને કહ્યું કે બહાર કાઢવા માટે લેખિત પ્રક્રિયા જરૂરી છે। અત્યાર સુધી અમે એસએમસી કર્મીઓ માટે જ લડ્યા છીએ। સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર નિધિ સિવાઈ દ્વારા 12 તારીખના રોજ જે સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે આવેલી જે 16 જેટલી યુનિયન ઓફિસ છે તેમને નોટિસ આપવામાં આવી હતી, તેમને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી। ત્યારે આજ રોજ એ જેટલા 16 જેટલા યુનિયનો છે તે અહીં ઊભા છે અને આજ રોજ જેટલી 16 જેટલા યુનિયનની ઓફિસની બહારથી બોર્ડ ઉતારી લેવામાં આવ્યા છે। મહાનગરપાલિકામાં 25 જેટલા યુનિયનો સુરત સુધરાઈ હતી ત્યારથી કાર્યરત છે। સૌથી જૂનું યુનિયન અમારું 1948માં અને લાલ વાવટા 1956માં રજીસ્ટર થયું અને ત્યારબાદ તમામ યુનિયનો જે છે એ 25 યુનિયનો માટે પાસે માન્ય પ્રમાણપત્ર છે। એ માટેની કાયદાકીય જોગવાઈ જે કોઈ કરવાની હોય તે માટે ટ્રેડ યુનિયન્સની જે શ્રમ આયુક્ત છે એ શ્રમ આયુક્ત દ્વારા એની કાર્યવાહી કરવાની હોય છે। ત્યાં એસએસઆઈ માટેનો જે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલો હતો સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ દ્વારા અને મને ત્યાં ઘસડી જવામાં આવી અને મારું જે અપમાન કરવામાં આવ્યું છે, જેના કારણે હવે હું તમામ યુનિયનોને આ સુરત મહાનગરપાલિકામાંથી બહાર કાઢી। આજે આ સુરત મહાનગરપાલિકાનો એક કાળો દિવસ ગણાય, કારણ કે આ જે કોઈ પણ યુનિયનના પ્રતિનિધિઓ છે એ પોતપોતાના સમયોમાં કોઈ સફાઈ કર્મચારી હશે, કોઈ એસઆઈ હશે, કોઈ એસએસઆઈ હશે, કોઈ ચીફ એસઆઈ હશે, આ સુરત મહાનગરપાલિકાને સેવા આપીને જ આ લોકો યુનિયન લીડર બન્યા છે। કારણ કે જે કર્મચારીઓના પ્રાણ પ્રશ્નો હોય એ આ આગેવાનો જ જાણે છે ને યુનિયન જ જાણે છે। આજે જે ડેપ્યુટી કમિશનર શ્રીએ જે કૃત્ય કર્યું છે, ખરેખર હું એને સખત શબ્દોમાં વખોડું છું। એક હિટલરશાહી જે સમય હતો એ સમય આજે એમણે પાછો યાદ અપાવ્યો છે, કારણ કે સૌ યુનિયનોના પોતાના માન્યતા અને લેબર શ્રમ આયુક્તમાં બધા નોંધાયેલા યુનિયન છે, એમને ખોટી રીતથી આવી રીતે બદનામ કરીને જે ખાલી કરાવી એ વસ્તુનો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ।